યસ, તમે સૌએ થંબનેલ એકદમ સાચો જોયો છે. પ્રિયેશ સરનો આ વર્ષનો યુટ્યુબ પરનો આ છેલ્લો વિડીયો છે. તમને કદાચ થતું હશે કે કેમ સર હવે યુટ્યુબ પર કોઈ સેશન નથી લેવાના. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અને જેટલા પણ પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે તમામને હું રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયો તમે એન્ડ સુધી જોજો. કદાચ આ વિડીયો થોડો ઘણો લાંબો થઈ શકે છે. મેં આટલા બધા એડમિશનના વિડીયોઝ આપણા જોયા છે. તો ઘણા વિડીયો ઘણા લાંબા પણ હતા. તો આ છેલ્લો વિડીયો જે છે આ વર્ષનો એ તમે ખાસ જોજો. કદાચ આના પછી મારો યુટ્યુબ પર કોઈ વિડીયો ના પણ આવે. કદાચ તમે 12th ની શરૂઆતથી અમારા ચેનલ પર જોડાયા હોય અથવા તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જ્યારે અમે રેગ્યુલર બેઝિસ પર સેશનની શરૂઆત કરી યુટ્યુબ ઉપર બોર્ડના અને ગુજસેટના, ત્યારે કદાચ તમે અમારી ચેનલ પર જોડાયા હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ વખતે અમારા ચેનલ બોર્ડની એક્ઝામ જ્યારે ચાલતી હતી ત્યારે તમને સર્વેને ખબર હશે કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે ઘણા બધા લાઈવ સેશન લીધા તમારા સૌના. ઘણી બધી વસ્તુ બોર્ડ વખતે પણ ફ્રી કરી હતી તમારા માટે, જે એપ્લિકેશન પ્લેટફોર્મ પર ફ્રી આપી. આઈએમપી પેપર્સ આપ્યા હતા. ફિઝિક્સમાં 5 હતા, કેમિસ્ટ્રીમાં 7 હતા, મેથ્સમાં પીડીએફ ફોર્મમાં આઈએમપી હતું, બાયોલોજીમાં આઈએમપી આપ્યું હતું, અને બધું આઈએમપી પૂછાયું હતું. કોમ્પ્યુટરમાં આઈએમપી આપ્યું હતું, ઇંગ્લિશમાં આઈએમપી આપ્યું હતું, કોમ્પ્યુટરમાં મેરેથોન સેશન લીધા હતા. અને તમને એ બધી વસ્તુ ખબર જ છે કે આ વસ્તુઓ કરેલી છે અને એ બધી જ વસ્તુ યુટ્યુબ ઉપર મૂકેલી પણ છે. એના પછી ગુજસેટની સરસ મજાની આપણે એક સિરીઝ લોન્ચ કરી હતી. પ્લસ ગુજસેટનો રાતનો એક સેશન આપણે લીધો હતો, જે ઓલમોસ્ટ સાંજે પૂરો થયો હતો, બીજા દિવસે 6 વાગે. બરાબર, એમાં આગાહી અને સુનામી સેશન આપણે લીધા હતા, જેમાં ઢગલો પ્રતિસાદ આપ્યો હતો. અને ગુજસેટની અંદર ફિઝિક્સમાં 40માંથી 39 પ્રશ્નો આપણો જે સેશન થયો હતો એમાંથી પૂછાયા હતા. એનું પણ પ્રૂફ આપણે આપણી યુટ્યુબ ચેનલ. અને એ જે લાઈવ સેશન હતો એમાં તમને બધાને ખબર છે વધારે વિદ્યાર્થીઓ લાઈવ રહ્યા હતા. 1 લાખથી વધારે વ્યૂઝ એક જ દિવસમાં આવ્યા. ઓલમોસ્ટ ગુજરાતના દરેક એ સેશન જોયું. એના પછી શરૂઆત થઈ હતી એડમિશન પ્રોસેસની. તમને બધાને ખબર હશે કે એડમિશન પ્રોસેસની અંદર આપણે યુટ્યુબ ચેનલ ઉપર મેં, ભૂમિ મેડમ અને અમારી ટીમના ઘણા બધા શિક્ષક મિત્રોએ ઘણા બધા વિડીયોઝ આપ્યા. ઘણા બધી તમને માહિતી આપી, ઘણી બધી બ્રાન્ચની માહિતી આપી. એ દરમિયાન આપણે સેમિનાર્સ લીધા. સૌથી પહેલો સેમિનાર રાજકોટમાં આપણે લીધો, જેમાં હાઉસફુલ હતો, એક્સ્ટ્રા ચેર્સ મૂકવી પડી. એના પછી સુરતમાં સેમિનાર લીધો. એના પછી અમદાવાદમાં પણ એક્સ્ટ્રા ચેર્સ મૂકી. ગાંધીનગરમાં 1200ની કેપેસિટી હતી, એ આખી ફૂલ થઈ ગઈ હતી. 4 સિટીમાં આપણે સેમિનાર્સ લીધા. 4 સિટીના સેમિનાર્સમાં ઘણું બધું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. સેમિનાર પૂરા થયા પછી પણ 2-2, 3-3 કલાક સુધી અમે ત્યાં રહેતા હતા, કે જેથી વિદ્યાર્થીઓને કંઈ પણ સવાલ હોય તો અમે પેરેન્ટ્સના કંઈ પણ સવાલોના જવાબ આપતા હતા. અમારી આખી ટીમ હાજર રહેતી. દરેક સેમિનારમાં 7 થી 8 ટીચર્સ ત્યાં હાજર રહેતા. એ સેમિનાર્સના ફીડબેક્સ જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આપ્યા હોય, એ ફીડબેક પણ તમે. આ જ દરમિયાન એપ્રિલ મંથની અંદર 7 તારીખે અમારા ઘરે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. અમારા માટે, મારા માટે, પોતાના માટે અને અમારી ફેમિલી માટે આ એવો એક સમયગાળો હતો કે જે દરમિયાન મેડમ પ્રેગ્નેન્ટ પણ હતા. તમને બધાને ખબર છે કે એપ્રિલ મંથ હતો એટલે અમારા માટે માર્ચ, ફેબ્રુઆરી, જાન્યુઆરી બધા ક્રુશિયલ મંથ. કે હું મારી એકલાની વાત નથી કરતો, એ ચાહે દેવ સર હોય, સચિન સર હોય, કે અમારી ટીમના કોઈ પણ મેમ્બર્સ હોય, અને મેમ પોતે પણ હોય. એ પરિસ્થિતિની અંદર પણ ભૂમિ મેડમે માર્ચ મહિનાની અંદર, ફેબ્રુઆરી મંથની અંદર ઇંગ્લિશના સેશન, જ્યારે ઓલમોસ્ટ તો ઘણા બધા લોકો રેસ્ટ ઉપર જતા રહેતા હોય કે ભાઈ હવે છેલ્લા મહિનાઓ ચાલે છે, 7મો 8, આ મહિનાઓમાં રેસ્ટ કરવો જોઈએ, પણ એ મહિનાઓમાં પણ મેડમે વિદ્યાર્થીઓ માટે સેશન્સ લીધા. અને એથી ઓછું જ્યારે અમે સ્કૂલ ઉપર જતા હતા ત્યારે સાંજે મેડમ પણ દરેક સ્કૂલ ઉપર હાજર રહેતા. જે વિદ્યાર્થીઓ અમને સ્કૂલ ઉપર મળવા આવ્યા છે ને જે પેરેન્ટ્સ અમને મળવા આવ્યા છે એમને ખબર જ હશે. પ્લસ એમણે વિડીયોઝ જોયા છે વિદ્યાર્થીઓના અભિપ્રાય વાળા, આફ્ટર પેપર વાળા, ફીડબેક વાળા, એમાં પણ મેડમ તમને વિડીયોમાં જોવા. આટલી સરસ મજાની તૈયારી કરાવડાવી હોય, એમાં પણ બોર્ડ વખતે બોટ એટેક ચાલતા હતા, તો પણ આપણે આપણા આગાહી કે સુનામી કે બોર્ડના કોઈ પણ સેશન્સ આપણે બંધ નહોતા કર્યા. ઘણા બધા વિદ્યાર્થીઓનું કહેવું હતું સાહેબ બોટ એટેકમાં આખી ચેનલ જતી રહે. તમને ખબર છે કે આ જે આંકડો પહોંચાડવા માટે અમે જે મહેનત કરતા હોઈએ એ મહેનત અમને જ ખબર છે. તો પણ ફિઝિક્સનો આગાહી સેશન ચાલતો હતો અને બોટ એટેક થયો તો આપણે સેશન બંધ નહોતો. બરાબર, જે થાય એ થઈ જશે, આ વખતે બંધ નથી. અમે પણ ત્યારે એક્ઝામ વખતે માઇન્ડ ફ્રસ્ટ્રેટ થઈ ગયું હતું, ભાઈ હવે શું કરું, આટલા બધા એટેક્સ થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓને ભણાવવું છે. નવી ચેનલ પર પણ વિદ્યાર્થીઓને ભણાયા હતા. એટ અ ટાઈમ રાત્રે ચેનલ બનાવી 2-2 વાગ્યા સુધી અમે આ જ બધી વિચારણાઓમાં રહેતા હતા. વિદ્યાર્થીઓનું કંઈ થવાનું નામ. ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજસેટમાં સરસ મજાના રિઝલ્ટ આપ્યા. આ રિઝલ્ટનું લાઈવ સેશન આપણે આજે જ રાખવા માટે જઈ રહ્યા છીએ. મેં અહીંયા મૂકી પણ દીધું છે. બોર્ડ અને ઇમ્પ્રુવમેન્ટ બંને બરાબર, ઇમ્પ્રુવમેન્ટ બેચ અને ગુજરાત બોર્ડ બંને બેચના રિઝલ્ટનું સેશન આજે થવાનું. બરાબર, ગુજરાત બોર્ડના રિઝલ્ટ આમાં આવી ગયા અને ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ પણ આવી ગયા. જે પણ વિદ્યાર્થીઓએ રિઝલ્ટ સબમિટ કરાવ્યા હતા ગૂગલ ફોર્મમાં, જે આપણા પ્લેટફોર્મથી ભણ્યા હોય,
હું એ વિદ્યાર્થીઓની વાત કરું છું, એના સિવાયના કોઈ પણ વિદ્યાર્થીઓની વાત નથી. પ્લસ ઇમ્પ્રુવમેન્ટ બેચ જે આપણે લોન્ચ કરી હતી, એમાં ઓફલાઈન એડમિશન ફૂલ હતા, ઓનલાઈન સરસ રીતે તમને બધાને ભણાયું, સરસ મજાના તમારા રિઝલ્ટ ઇમ્પ્રુવ, એ પણ આપણે રિઝલ્ટ આની અંદર શો કરવાના. તમને બધાને ખબર હશે ઇમ્પ્રુવમેન્ટમાં પણ જે વિદ્યાર્થીઓ ફીઝના લીધે બેચમાં નહોતા જોડાઈ શક્યા, એમને છેલ્લું એક વીક મેક્સિમમ ચેપ્ટર્સ ફ્રીમાં આપ્યા હતા. અને તમે બધામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ફ્રી ચેપ્ટર્સના વિડીયોઝમાંથી ભણ્યા પણ હશે. બરાબર, તમે કમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ કઈ કઈ વસ્તુનો બેનિફિટ લીધો છે. ઠીક છે, કેટલી વસ્તુ તમે સમજ્યા છો. મારે તમને એક નાનકડી ઝલક આપવી છે કે આવી પરિસ્થિતિ હોય, મેડમની જોડે મારે રહેવું પડે, એ દરમિયાન પણ, અને એપ્રિલ મહિના પછી મે મહિનામાં આપણે રવિવારે 4 સેમિનાર હતા. એક રવિવાર બોર્ડના રિઝલ્ટનો કાઢી નાખો. 4 સિટીમાં 4 સેમિનાર હતા. એ 4 સેમિનારની અંદર મારું રહેવું જરૂરી જ હતું. 4 સેમિનારમાં હું હતો. એપ્રિલ મંથની અંદર અમારા ઘરે બાળકનો જન્મ થાય ને મે મંથમાં, એપ્રિલ મંથમાં મેં મારા, તમારે જોવું હોય તો જોઈ લેજો, 7 એપ્રિલના રોજ પણ આપણી યુટ્યુબ ચેનલ પર 7 એપ્રિલે જ અમારા ઘરે બાળકનો જન્મ. એક પણ દિવસ 6 એપ્રિલે પણ વિડીયો હશે, 8 એપ્રિલે પણ વિડીયો હશે, એક પણ દિવસે એડમિશનનો વિડીયો ના આવ્યો હોય એવું બન્યું નથી. એક પણ દિવસે એવું બન્યું નહીં. હું તમને ટોટલ નંબર ઓફ વિડીયોઝ કહું, કાલે જ અમારી ટીમે ગણ્યા હતા કે ઓગસ્ટ સપ્ટેમ્બર થી જે આ શરૂઆત થઈ હતી, હું આ એડમિશન પ્રોસેસના વિડીયોઝ કહી રહ્યો છું. આ ટોટલ વિડીયોઝ 137 પ્લસ મેં વિડીયોઝ આપ્યા છે, જેમાં તમને અલગ અલગ એસીપીસી રિલેટેડ માહિતી આપી. એના પછી ભૂમિ મેડમે પણ આ પરિસ્થિતિમાં 41 વિડીયોઝ આપ્યા. વિડીયોઝની વાત છે. લાઈવ સેશનની વાત કરીએ તો 15 થી વધારે લાઈવ સેશન મેં પોતે લીધેલા છે. 5 થી વધારે લાઈવ સેશન ભૂમિ મેડમે લીધેલા છે. 12 થી વધારે લાઈવ સેશન અમારી ટીમના મેમ્બર્સે લીધેલા છે, બ્રાન્ચ વાઇઝ. એના કોઈ પણ રિલેટેડ લાઈવ સેશન અમારી ટીમ મેમ્બરે લીધેલા. શોર્ટ્સની વાત કરું, રીલ્સની વાત કરું, 107 થી વધારે રીલ્સ મૂકેલી છે. 32 થી વધારે ભૂમિ મેડમે રીલ્સ મૂકેલી છે. અમારા ટીચરોએ 18 થી વધારે રીલ્સ. આ થોડાક જ સમયગાળામાં એડમિશનના વિડીયોઝની શરૂઆત તો અમે એક્ચ્યુઅલમાં કરી હશે એપ્રિલ મહિનાથી. તો એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, આ 4 મહિનાની અંદર આટલી બધી વસ્તુ તમને ફ્રી ઓફ કોસ્ટ આપી. તમને આ બધી વસ્તુ ફ્રી ઓફ. એનો મતલબ બોર્ડ વખતે ઘણું બધું ફ્રી આપ્યું હતું, ગુજસેટ વખતે પણ તમને ઘણું બધું ફ્રી આપ્યું હતું, ઇમ્પ્રુવમેન્ટ વખતે ઘણું બધું ફ્રી આપ્યું હતું. આખી એડમિશન પ્રોસેસ, ગુજસેટ વખતે પણ આપણે પેડ બેચ લોન્ચ કરી હતી, પણ એમાં ફીસ શરૂઆતમાં કેટલી હતી? 999 રૂપિયા 3 સબ્જેક્ટના. એક સબ્જેક્ટના ખાલી 333 રૂપિયા થયા. 333 રૂપિયા એટલે એક મૂવીની ટિકિટ અથવા એક અનલિમિટેડ પીઝા કરતા પણ ઓછા રૂપિયા અમે ત્યાં ખર્ચ કર્યા. અને તમે ગુજસેટમાંથી જે બેચમાં અમારા વિદ્યાર્થીઓ ભણ્યા હોય એમને ખાલી પૂછી લેવાનું કે કયા લેવલનું કન્ટેન્ટ એની અંદર અમે આપેલું, કેટલા એમસીક્યુ આપ્યા હતા. કદાચ એટલા એમસીક્યુ ભેગા કરો તો એક એમસીક્યુના પોઈન્ટમાં કંઈક પૈસા. ઇમ્પ્રુવમેન્ટમાં પણ દિવસ રાત જોયા વગર વિદ્યાર્થીઓ માટે મહેનત, ચાહે ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય. અને એવી પરિસ્થિતિમાં ઇમ્પ્રુવમેન્ટ માટે મહેનત કરી હતી કે જ્યારે મારા ઘરેથી તો એવું જ કહેવામાં આવ્યું કે બેટા તું થોડુંક બાળક ઉપર ધ્યાન આપ, બરાબર, 1 વર્ષ તું ઇમ્પ્રુવમેન્ટ બેચ નહીં ભણાવે તો શું. પણ મને ઘણીવાર એવું થતું, જે વિદ્યાર્થીઓના ઓછા માર્ક્સ આવ્યા છે એ વિદ્યાર્થીનો શું ગુનો. અને ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ પછી જ્યારે પેરેન્ટ્સ એવું કહેતા હતા કે સાહેબ આ વિદ્યાર્થીને ક્યાંય ગવર્મેન્ટમાં નહોતું મળતું, એને એકચ્યુઅલમાં ગવર્મેન્ટમાં, મારા છોકરાના 45 માર્ક તમે વધાર્યા, મારા છોકરાના 56 માર્ક તમે વધાર્યા. આવા મેસેજ જ્યારે આવે, આવા ઓડિયો જ્યારે આવે, તો અંદરથી આનંદ થયો કે ના ભાઈ, આ 1 કે 1.5 મહિનો જે ઓછો સમયગાળામાં બધું ભણાવવાનું હતું, જે સમય મળ્યો, કે અમને ખબર છે કે 6 વાગે ઉઠીને ઓફલાઈન બેચ લેવા જવાની હોય, ઓનલાઈન ઇમ્પ્રુવમેન્ટ બેચ લેવાની હોય, ટેસ્ટ પેપરો સેટ કરવાના હોય, એવરી મંગળવારે, ગુરુવાર અને શનિવાર ટેસ્ટ આવી જાય, પેપર ચેક કરીને પાછા આપવાના હોય, વિદ્યાર્થીઓનું હોમવર્ક ચેક કરવાનું હોય, એબસેન્ટ વિદ્યાર્થીઓને કોલ કરવાનો, બહુ જ મેનેજમેન્ટ હોય. આખા વર્ષનું કામ અમે 1.5 મહિનામાં પૂરું કરતા હતા. અને એમાંય આ વખતે અમને 10 દિવસો ઓછા મળ્યા. આખા સમયગાળા દરમિયાન, આખા સમયગાળા દરમિયાન અમે મેક્સિમમ લોકોને વોટ્સઅપ મેસેજમાં જવાબ આપવાનો, ફોન ઉપર જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. ઘણી વખત તમારા ફોન રિસીવ ના થયા, અમારી ટીમનો સામેથી ફોન આવ્યો, પીએસઆર વિદ્યાપીઠ વાત કરીએ છીએ, તમારો ફોન. આ આખા સમયગાળા દરમિયાન ઘણી વખત ઘણાને રિપ્લાય નહીં પણ અપાયો, કેમ કે એટલા બધા મેસેજીસ આવતા હોય, એટલા બધા કોલ આવતા હોય, તો ઘણીવાર રિપ્લાય ના અપાય. રિઝલ્ટના દિવસેથી લઈને એના 5 દિવસ સુધી અમે એક દિવસના 500 600 ફોન, ટીમના મેમ્બર્સ ટોટલ થઈને. તમને ખબર છે, તમે પોતે આમાં ફોન કર્યો છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ એડમિશન પ્રોસેસ માટે 10 વખત, અને એ જ વસ્તુના ફોન આવેલા હોય કે જે વસ્તુ વિડીયોની અંદર સમજાવેલી હોય. તો તમારાથી ઘણા વિદ્યાર્થીઓ એવું કીધું હશે કે હા સર, તમે વિડીયોમાં સમજાવ્યું છે, પણ હું કન્ફર્મ કરવા માટે ફોન કરું છું. આવું જ છે ને? ખાલી એક કમેન્ટ કરજો કે આ આખી પ્રોસેસ મેં તમને જે કીધી, આ આખી પ્રોસેસ દરમિયાન અમારી પ્લેટફોર્મ પરથી હું હોઉં કે ગમે તે વ્યક્તિ હોય, એમણે તમને થોડો ઘણો પણ સપોર્ટ કર્યો છે? જો સપોર્ટ કર્યો હોય ને, તો આ વિડીયોમાં કમેન્ટમાં લખજો. તમને કદાચ એવું થતું હશે કે સાહેબ હવે કમેન્ટ કેમ કરાવો છો, તમારો તો આ વર્ષનો છેલ્લો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષનો છેલ્લો વિડીયો આ ફક્ત ને ફક્ત એડમિશન પ્રોસેસ.
તમારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રિયેશ સર ક્યાંય ગયા નથી અને ક્યાંય જવાના નથી. આ એક મિશન અમે જે ઉપાડ્યું છે ને, એ મિશન તો હવે લોંગ ટર્મ ચાલવાનું. તો ખાસ તમે કમેન્ટ કરજો કે આ આખી પ્રોસેસની દરમિયાન ઢગલો વિદ્યાર્થીઓ આનો લાભ લીધો છે. બરાબર, કઈ જગ્યાએ તમને કઈ રીતે આ વસ્તુનો લાભ મળ્યો છે, તમને શું શીખવા મળ્યું છે, આ તમે કમેન્ટ કરજો. મારે તમારી કમેન્ટની જરૂર છે. આ તમારી જે કમેન્ટ છે ને, મારા બધા ટીમના મેમ્બર્સ જોશે. કેમ કે જે મેમ્બર્સ જે સેમિનાર્સમાં આવતા હતા, જે લાઈવ સેશન લેતા હતા, એ પણ એમનું કંઈક છોડીને આવતા હતા. બરાબર, આખા વીકમાં નોકરી કરી હોય, આખા વીકમાં જોબ કરી હોય ને રવિવાર એક આરામનો હોય, એ આરામ એ લોકો છોડીને સવારે 3 વાગે અમે નીકળતા હતા, સુરત સેમિનાર લેતા હતા અને એ જ દિવસે અમે 7 વાગે ગાંધીનગર પાછા આવી જતા હતા. કેમ કે સોમવારે અમારે ઇમ્પ્રુવમેન્ટની બેચ લેવાય, જેમાં રજા અમે ના પાડી. આ સિચ્યુએશનની અંદર અને તમને કદાચ ખબર હશે કે અમદાવાદ અને ગાંધીનગરમાં ભૂમિ મેડમ પોતે આવ્યા. વિચાર કરો કે એપ્રિલ મંથની અંદર 7 તારીખે બાળકનો જન્મ થાય અને એ જ વ્યક્તિ વિધિન 1 મંથ સ્ટેજ ઉપર હોય વિદ્યાર્થીઓને ગાઈડ કરવા. કયા લેવલના ડેડિકેશન સાથે વ્યક્તિ કામ, અને એ જ ડેડિકેશનથી બધા જ મિત્રો કામ કરે. તમે જોયું હશે કે અમુક મિત્રો જે અમારા પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના આવતા હતા, એમનું કામ ખાલી મેનેજમેન્ટનું હતું. કે આખો સેમિનાર મેનેજ કરવાનો. એમને કદાચ એવું નહોતું કે સ્ટેજ ઉપર જવા મળશે, બોલવા મળશે કે નહીં મળે. બરાબર, તો પણ એ વ્યક્તિ ત્યાં ખડે પગે હાજર રહેતી હતી, બેસતી અને પત્યા પછી તમને ગાઈડ કરતી. તો આમાં અમને એડમિશન પ્રોસેસ સમજાવો કે સેમિનાર સમજાવો, શું મળી જાય છે. તો આ ટીમના મેમ્બર્સ એને ઉત્સાહભરી રીતે કામ કરે છે. કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય બને. કોઈ વિદ્યાર્થી કોઈ ખોટી કોલેજમાં જતો હશે, તે ખોટી કોલેજમાં જતા બચશે. આખી એડમિશન પ્રોસેસ દરમિયાન મારા અથવા મારા કોઈ પણ ટીમ મેમ્બર દરમિયાન તમને કંઈ પણ કહેવાય ગયું હોય, તો આજે હું 2 હાથ જોડીને હું પોતે એ બધા વતી તમને સોરી કહું. જો કદાચ કહેવાય ગયું હોય, કદાચ આખી એડમિશન પ્રોસેસ દરમિયાન તમને કોઈ વોટ્સઅપ મેસેજ પર રિપ્લાય ના આપી શકાયો, કોઈ પણ રીઝન હોઈ શકે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો 12 વાગે ફોન કરે, એ રિસીવ કરવો અમારા માટે પોસિબલ ના હોય, તો એના માટે પણ હું તમને સોરી કહું. અમે મેક્સિમમ પ્રયત્ન કર્યો છે કે યુટ્યુબના દરેકે દરેક વિડીયોની અંદર દરેકે દરેક પરફેક્ટ માહિતી તમને આપીએ. પણ દરેકે દરેક વિડીયોમાં છેલ્લે તો એવું જ કીધું હશે કે છેલ્લું ડિસિઝન તો તમારે જ લેવાનું છે. કેમ કે તમારા ભવિષ્યનું ડિસિઝન બીજી કોઈ વ્યક્તિ ના કરી શકવી જોઈએ. અમે તો તમને બસ કૃષ્ણ ભગવાનની જેમ ગાઈડ કરીશું. પહેલા પણ કરતા હતા, હજી પણ કરીશું. તમારું કામ છે અર્જુનની જેમ લડવાનું, અને એ તમારે જ લડવું પડશે. આ તમારી જીવનની જંગ છે, તમારે જ જીતવાની. આ તમને જ્યારે પણ જરૂર પડશે, હું ઊભો છું. એ સેમિનાર્સમાં કીધું છે, 4 વર્ષ પછી કદાચ કોઈ તમને જોબ આપવા તૈયાર નથી, પણ તમારી અંદર સ્કિલ છે, તમને કંઈક વસ્તુ આવડે છે, તો તમે મારો કોન્ટેક્ટ કરજો. શ્યોર હું તમને ચાન્સ આપીશ. કેમ કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનું એક જ ડ્રીમ છે, આવનારા યુગમાં જે આ યુથ છે, એ યુથને ચાન્સ આપો. અને અમારે તમને જ ચાન્સ આપો. મારે મારી ટીમની અંદર યંગ લોકો જ જોઈએ છે. બરાબર, યંગ અને એનર્જેટિક લોકો જ મારી ટીમની અંદર જોઈએ છે, જે હું ચાલતો હોઉં ને મારા કરતા આગળ ચાલે. એવા વ્યક્તિઓની જરૂર છે. હું 100% તમને બધાને હજી બી કહીશ, અને ઓપન પ્લેટફોર્મથી કહીશ કે જ્યારે પણ તમને જરૂર હોય ને, હું તમારી આ આખી એડમિશન પ્રોસેસની દરમિયાન, કાં તો 12th ની અંદર ભણાવવાની દરમિયાન જ્યારે અમે તમને ભણાવ્યું હોય, ત્યાં ક્યાંય તમને એવું લાગ્યું હોય કે અમે તમને ગેરમાર્ગે દોર્યા છે ભણાવવામાં બી, બરાબર, કોઈ ખોટી વસ્તુ શીખવાડી છે, તો 100% તમે 100% અમે ઇમ્પ્રુવ કરીશું આવતા વર્ષે. અને નથી કર્યું તો લખજો કે ના સર, તમે આવું ક્યારેય નથી કર્યું. અમે અત્યાર સુધી ઘણી બધી વખત ફોનમાં સાંભળ્યું છે કે સાહેબ તમારું કામ જોરદાર છે. સેમિનાર્સમાં સાંભળ્યું છે કે સાહેબ ગુજકેટ વખતે બધાએ જ્યારે હાથ છોડી દીધો ત્યારે તમે હાથ પકડ્યો હતો. અને એવું નહીં કે ફીસ લીધું એનો જ હાથ પકડ્યો, ફ્રી વાળાને પણ તમે ભણાવ્યું છે, બરાબર, ટેસ્ટ આપી છે, બધું જ આપ્યું છે. તો મારે એ વસ્તુ આજે કમેન્ટમાં, અને મને ખબર છે કે આ જે વસ્તુ તમને મળી છે, બરાબર, આજે તમને વસ્તુ મળી છે, એ વસ્તુમાં તમને કંઈક તો શીખવા મળ્યું જશે અને કંઈક સારું એડમિશન થયું હશે. તો આ વર્ષ મારા પોતાના માટે બહુ હેક્ટિક હતું, બરાબર, અને એ પણ એક સમાજનો જે કહેવાય ને કે આપણા લાઈફનો એક ભાગ છે. બરાબર, અમારું સરસ મજાનું હસતું રમતું બાળક એ અમારી લાઈફનો એક ભાગ છે. પણ એ આવ્યા પછી પણ એને સમય આપીને પણ તમારું કામ ક્યારેય મેં અટકવાનું. મેં હંમેશા લાઈફમાં એક વસ્તુ શીખી છે કે પર્સનલ અને પ્રોફેશનલ બંને વસ્તુઓને અલગ રાખી. મારી લાઈફમાં શું થઈ રહ્યું છે એ ક્યારેય હું પ્રોફેશનલમાં જ્યારે ઊભો રહું, ક્લાસરૂમમાં જ્યારે જઉં, ત્યારે એ વસ્તુ હું ક્યારેય નથી દેખતી કે મારી લાઈફમાં શું થઈ રહ્યું. એનાથી કોઈ દુનિયાને મતલબ જ નથી. દુનિયાને તો એ મતલબ છે કે હું વિદ્યાર્થીઓને શું સારું આપું. પ્લસ હું વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરીશ કે તમને જો કંઈ લાગતું હોય, કંઈક એડ ઓન કરવા જેવું, કે હું જે આવનારા 2027ની બેચને અને અમારી ટીમ આવનારી 2027 બેચને આપી શકે, તો એ પણ તમે કમેન્ટ શ્યોર આપીશું. કેમ કે 2027ની બેચ માટે જે અમે યુટ્યુબ પર લાવી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે, એનો શંખનાદ ગઈકાલે જ ફૂંકાઈ ચૂક્યો છે. 15 કલાક પહેલા જ એનો વિડીયો આવી ચૂક્યો છે. અને હું તમને ખાસ રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા જુનિયર્સ સાથે આ વસ્તુ, જુનિયર્સને કહેશો ને, મને આનંદ થશે કે એ વિદ્યાર્થીઓ પહેલેથી આપણા પ્લેટફોર્મ
ઘણા બધા વિદ્યાર્થીઓ બોર્ડ પછી જોડાયા હતા, તો આ વિદ્યાર્થીઓ પહેલેથી આપણી જોડે છે. આપણે 2027 તૈયારી આ ઓગસ્ટ મહિનાથી હવે ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ, કેમ કે એકચ્યુઅલમાં હવે 5 મંથ જ બાકી છે, એનાથી વધારે મહિના. ઠીક છે? તો તમને જેમ 12th ની અંદર ગાઈડ કર્યું, તમે કદાચ ગાઈડ કર્યું ને બધું તમારે જોવું હોય તો તમે આ બધાના વ્યૂઝ ખાલી લાઈવ સેશન જોઈ લેજો. એક નોર્મલ 1-2 વ્યૂઝ ખાલી બતાવી દઉં કે તમે જે પ્રેમ અને સપોર્ટ અમને આપ્યો છે આખી એડમિશન પ્રોસેસ, અને એના પછી પણ અમારી ટીમ થાકી નથી, દિવસ રાત મહેનત કરી રહી છે. હું તમને જે બતાવવા માંગુ છું, આપણે એસીપીસી ના એડમિશન રાઉન્ડ ઉપર જતા રહીએ. જો રાઉન્ડ 2 નો રિઝલ્ટ એનો લાઈવ લીધો તો 16,000 લોકોએ જોયો હતો. એના પછી 18,000 છે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી એનો પણ સેશન થઈ ચૂક્યો છે. એના પછી મોક રાઉન્ડનો એક સેશન થયો તો હું તમને બતાવવા આપી છે. 18,000 વ્યૂઝ આપણા ઓલરેડી આવી ચૂકેલા છે. એના પછી થોડાક આપણે આગળ જઈએ, મેં ડિપ્લોમાની એડમિશન પ્રોસેસ પણ આ વખતે વિદ્યાર્થીઓને સમજાવી છે. એટલે મારા માટે તો 21,000 વ્યૂઝ આવેલા છે રાઉન્ડ 1 નું રિઝલ્ટ જ્યારે આવ્યું છે ત્યારે. મતલબ ઓલમોસ્ટ ગુજરાતમાં 40 થી 47,000 એડમિશનમાં ઓલમોસ્ટ 50 થી 60% વિદ્યાર્થીઓ, મોક રાઉન્ડમાં 36,000 વ્યૂઝ આવેલા છે. અને કદાચ તમારો બધાનો પ્રેમ છે ફોર્મ કેવી રીતે ભરવું, એસીપીસી એડમિશનનું ફોર્મ કેવી રીતે ભરવું, એ વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે. આજથી 3 મહિના પહેલા મૂકેલો. એ વિડીયો પર તમે જે પ્રેમ આપ્યો, બરાબર. આપણે દર વર્ષે આ બધી વસ્તુ તમે જોઈ લેજો. એમાં પણ 1 લાખથી વધારે વ્યૂઝ. એસીપીસી ફોર્મ કેવી રીતે ભરવું, પ્રિયસર યુટ્યુબ ચેનલ પર લખ તમને વિડીયો આવી. આખી એડમિશન પ્રોસેસ દરમિયાન હું જતા ફરીથી એક વસ્તુ કહીશ કે આ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ મેં ઊભું કર્યું છે અને મેં બનાવ્યું છે એવું હું ક્યારેય નહીં કહું. હું મારા સેમિનાર્સમાં કહું, આ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એમની ટીમ દ્વારા બનેલું અને મને મારી ટીમ ઉપર ગૌરવ છે. હું એવું કહીશ ને કે ભાઈ મારા લીધે બન્યું છે આ મારું પ્લેટફોર્મ, તો હું વધારે લોંગ ટર્મ નહીં ચાલીશ. અમારી ટીમનું પ્લેટફોર્મ છે, જેમાં મને ઇન્ટરેસ્ટ છે, મારા ટીમના લીધે બનેલું પ્લેટફોર્મ છે, એના લીધે હું હંમેશા આગળ વધીશ. અને મને ખબર છે કે હું તો કંઈ કદાચ લાંબુ નહીં પણ જીવું, બરાબર, ગમે ત્યારે જતું રહેવાનું છે, મને ખબર છે. આ પ્લેટફોર્મ ક્યારેય ઊભું ના રહેવું જોઈએ અને એના જ માટે આ અમારી ટીમને હું રેડી કે કદાચ આવનારા ભવિષ્યમાં પ્રિયસર કોઈ પણ રીઝનના લીધે ના હોય આ દુનિયા, પણ આ જે મિશન અમે ઉપાડ્યું છે એ મિશન ક્યારેય ઊભું ના થાય. 2009માં મને નહોતી ખબર કે મને કઈ કોલેજમાં એડમિશન લેવાનું, કઈ બ્રાન્ચમાં. કદાચ એ વખતે મને ખબર પડી બી ગઈ હોત ને તો હું આ જગ્યાએ ના હોત. એટલે મારા માટે તો જે થયું એ સારા માટે થયું. હું હંમેશા એ સ્ટેટમેન્ટ પર આગળ વધું છું. ભાઈ મારી લાઈફમાં જે 2009માં થયું, ભલે મને કોઈએ ગાઈડ ના કર્યો, ભલે હું બહુ સારી કોલેજમાંથી ના ભણ્યો, કોઈ ફરક મને નથી પડતો, બરાબર. 0.000 લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0, બરાબર, એટલો ફરક એ મને મારી જીવનમાં પડતો નથી. હું ભલે ગમે તે કોલેજમાંથી, કોઈ જ ફરક નથી પડતો. પણ મેં મારી કોલેજની અંદર રહીને જે વસ્તુઓ શીખી, જેટલા પણ પ્રોગ્રામ્સ કર્યા, જેટલા પણ મેં મારી કોલેજની અંદર બ્લડ ડોનેશન, મારી પાસે બધાના સર્ટિફિકેટ મેં મેનેજ કર્યા. તમે મારી કોલેજમાં જશો ને ત્યારે તમે ઇતિહાસ કાઢશો ને તો તમને ખબર બી પડે. 100 થી પ્લસ બ્લડ ડોનેશનની અંદર અમે બોટલ્સ ભેગી કરતા હતા કોલેજમાંથી વિદ્યાર્થીઓને મોટિવેટ કરીને. અને એ જ વખતે મને મારા જીવનની અંદર મોટિવેટ કરતા શીખવાનું. હું લોકોને મોટિવેટ કરું સારી વસ્તુમાં અને વિદ્યાર્થીઓ મોટિવેટ થતા હતા. એ જે મારામાં લીડરશિપનો ગુણ મારી કોલેજમાંથી આવ્યો ને, એ કદાચ બીજી કોલેજમાં હોત તો ગુણધર્મ ત્યાંથી આવે જ નહીં. એટલે હું તો મારી કોલેજ માટે ખુશ છું કે ભાઈ મને મારી સારી કોલેજ મળી. મેં બી પણ સરસ રીતે કર્યું, એમઈ, બીએડ, એમએડ સરસ, અને પીએચડી હવે પૂરું બી થઈ જશે આવતા વર્ષે. થીસીસ સબમિટ પણ થઈ જશે, મારું ટાઇટલ એક્સેપ્ટ પણ થઈ ગયું, કામ ચાલુ થઈ ગયું, એ સબમિટ પણ થઈ જશે આવતા વર્ષે. ડોક્ટર બી બની ગયો. મને મારી કોલેજથી કોઈ દિવસ ફરક પડ્યો નથી અને હું તો ઓપનલી કહું છું મને કોઈ ફરક નથી. તમને કદાચ ના પડવો, તમને ફરક પડવો જોઈએ તમારા પોતાના. તમે પોતે શું છો, તમે આ સમાજમાં શું યોગદાન આપી શકો છો, તમે આ જન્મ શેના માટે લીધો હતો? શું ખાલી ભણવા માટે જન્મ લીધો છે આપણે આ દુનિયાની અંદર? આપણે એવા કામ કરવા માટે જન્મ લીધો છે કે 4 લોકો, તમે જ્યારે મરી જાઓ ને ત્યારે 4 લોકો યાદ કરે કે ભાઈ આ વ્યક્તિની કમી અમને આજીવન રહેશે. આ શબ્દ જો બોલાઈ જાય ને, મને આજે બી મારા વિદ્યાર્થીઓ કહેતા હોય છે, મેસેજ આવતો હોય છે, સાહેબ, મને પેરેન્ટ્સ કહેતા હોય છે, સાહેબ તમે જેમ કહેશો ને ફાઇનલ. અમને ખબર છે કે તમે ખોટું માર્ગદર્શન ક્યારેય નથી. અને હું ઓપનલી કહી દેતો, મેં મારા સેમિનાર્સમાં અમુક કોલેજોના નામ ઓપનલી લીધા હતા કે આ કોલેજમાં એડમિશન નહીં લેવાનું તો નહીં લેવાનું. અને અમને ઘણી બધી કોલેજની ઓફર્સ આવતી બી હોય કે સાહેબ અમારો વિડીયો બનાવો આટલા રૂપીસ, પણ અમે જ્યાં સુધી બધું જ ચેક ના કરીએ ત્યાં સુધી વિડીયોઝ બનાવતા બી. અને અમુક જગ્યાએ ખાસ તમે ધ્યાન રાખજો કે તમે હવે તમારી કોલેજની લાઈફમાં આગળ વધી રહ્યા છો. કોલેજની લાઈફમાં તમે ઘણી બધી વખત પડશો. પડવું એ જીવનનો ભાગ છે, પણ પડીને ઊભા થવું એ જ જીવનનું સાચું સત્ય. અને એક વખત તમે એ પડવામાંથી ઊભા થશો ને પછી એ વસ્તુ માટે તમે જીવનમાં ક્યારેય નહીં. હવે હું વધારે વિડીયોને લાંબો નહીં કરું. મારો યુટ્યુબ પરનો છેલ્લો વિડીયો છે એડમિશન પ્રોસેસનો. 4th રાઉન્ડનું રિઝલ્ટ આવી ચૂક્યું છે. હવે આગળ એક પણ રાઉન્ડ થવાના નથી.
ગવર્મેન્ટની અંદર કોઈ ઓફલાઈન રાઉન્ડ નથી થવાનો. આ તમે સાચું સાંભળી રહ્યા છો. ગવર્મેન્ટની અંદર હવે કોઈ ઓફલાઈન રાઉન્ડ નથી થવાનો. પ્રાઇવેટ કોલેજની અંદર તમારે જે તે કોલેજનો કોન્ટેક્ટ કરવાનો છે. આ વર્ષની BTechની 12th પછીની એડમિશન પ્રોસેસ સંપૂર્ણ પૂરી જાહેર કરવામાં આવે છે. આપણે આપણા પ્લેટફોર્મ પરથી પણ પૂરી જાહેર કરી દઈએ છીએ અને હવે ફક્ત ને ફક્ત ફોકસ આપણા ભણવા ઉપર કરીશું, આપણા ગોલ ઉપર કરીશું. અને તમારી એક કમેન્ટ, એ કમેન્ટ મોટી પણ હોય નાની પણ હોય, તમારી એક કમેન્ટ એ અમારા માટે મોટિવેશન છે આવતા વર્ષે વિદ્યાર્થીઓ માટે વધારે કામ કરવા માટે. અને હું આવતા વર્ષે અને અમારી ટીમ સાથે આવતા વર્ષે, આ વર્ષે અમે 4 સિટીમાં સેમિનાર કર્યા હતા. આવતા વર્ષે એમાં 2 થી 3 સિટી અમે એડ કરવા. આવતા વર્ષે અમે એક એસીપીસીની હેલ્પલાઇન નંબર પણ અમારા પ્લેટફોર્મ પરથી રિલીઝ કરવા. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી એસીપીસીમાં તકલીફ હોય છે જ. ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે. બરાબર, અમે આવતા વર્ષે વિચારી રહ્યા છીએ કે એક હેલ્પલાઇન નંબર આપીએ. એક પણ વિદ્યાર્થીનો એક પણ વોટ્સઅપ મેસેજ સ્કીપ ના થાય, એક પણ પેરેન્ટ્સનો એક પણ કોલ સ્કીપ ના થાય. અમારો પ્રયત્ન ચાલુ છે. તમારામાંથી પણ કોઈ આવવું હોય સપોર્ટમાં, કોઈ પેરેન્ટ્સ અમારા વિડીયો જોયા હોય અને પેરેન્ટ્સને લાગ્યું હોય કે ભાઈ હવે હું રિટાયર છું અને હું આ બધું સમજાવી શકું છું, તો મોસ્ટ વેલકમ. બરાબર, અમારે તો જરૂર જ છે. કોઈક વિદ્યાર્થી માટે કંઈક સારું કામ કરીશું અને કોઈ પણ જાતના ઉદ્દેશ્ય વગર. પાછળ આ બધી વસ્તુ કરવા પાછળ કંઈક મળશે એવો કોઈ ઉદ્દેશ્ય વગર કામ કરવું. કેમ કે અમે પણ દિવસ રાત એસીપીસીનું જે કામ કર્યું છે એમાં અમને કંઈ મળ્યું નથી, પણ અમે વિદ્યાર્થીઓ માટે કામ કર્યું છે અને અમને અમારા જીવનની અંદર એ જ વસ્તુની ખુશી છે કે જ્યારે વિદ્યાર્થી નીચે કમેન્ટ કરે, ગઈકાલે ઘણા મેસેજ આવે કે સર મને ગવર્મેન્ટમાં મળી ગયું. બરાબર, મેં ઇમ્પ્રુવમેન્ટ બેચ લીધી હતી, મને છેલ્લા રાઉન્ડમાં મને બહુ જ આનંદ થાય. કહેવાય ને કે એ આનંદ હું વ્યક્ત ના કરી શકું. એ મને પૈસાથી નથી મળતો આનંદ છે. બરાબર, હું પૈસા મારી જીવનમાં કમાતો જઈશ, પણ એનાથી ન મળતો આનંદ મને આ બધી વસ્તુમાં. એક વિદ્યાર્થી જ્યારે મારી જોડે રડતા રડતા ઇમ્પ્રુવમેન્ટ બેચમાં આવે, સ્ટેજ ઉપર ઉભો રહીને મારી પાસે રડ્યો હોય, એ મારા જીવનની અંદર સર 2 જ વ્યક્તિઓ છે. એનો રીલ આપણે આ ચેનલ પર, એક મારા મમ્મી પપ્પા અને એક પ્રિયેશ સર અને મારી ટીમના દેવ સર. અને એ વિદ્યાર્થી જ્યારે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં પાસ થાય, 300 કિલોમીટર દૂરથી તૈયારી કરવા માટે ગાંધીનગર આવ્યો હોય, એના સિટીમાં પણ સારા સારા ટીચરો હોય જ, પણ એને પ્રિયેશ સરને એની ટીમ ઉપર ભરોસો હોય ને એ જ્યારે પાસ થાય ત્યારે તમે વિચારો કે અમને કેટલો આનંદ. મારા આંખમાંથી આંસુ આવી જાય કે જ્યારે એ વિદ્યાર્થી સ્ટેજ ઉપર ઉભો હતો, બાજુમાં ઉભા રહીને એટલું રડતો હતો સ્ટેજ ઉપર, આખા 1200 લોકો સામે રડીને બોલ્યો હતો આ વસ્તુ. અને જ્યારે એ પાસ થયો હોય અને મમ્મીનો ફોન આવતો એક સાહેબ એ પાસ થઈ જશે, ત્યારે અમને આનંદ. તમે કમેન્ટ કરજો, મને તમારા કમેન્ટની ઈચ્છા છે, તમારા કમેન્ટની વેઇટ છે. વિદ્યાર્થીઓ કમેન્ટ કરો, પેરેન્ટ્સ કમેન્ટ કરો. તમને જે બી વસ્તુ સારી લાગી હોય, જે બી વસ્તુ ખરાબ લાગી, હું તો કહું છું તમને ખરાબ લાગ્યું હોય તોય કમેન્ટ કરો. હું શ્યોર આવતા વર્ષે અમારી ટીમને કહીશ ને હું પોતે પણ એ વસ્તુને ઇમ્પ્રૂવ કરીશ. અને ફરીથી કહું છું કે તમને આટલો સપોર્ટ અમને કર્યો છે આખી એડમિશન પ્રોસેસ, હું તમને 2 હાથ જોડીને થેન્ક યુ કહું છું. અને ક્યાંક અમારાથી કોઈ ભૂલ થઈ હોય એડમિશન પ્રોસેસની અંદર, આ સમજાવવાની અંદર, કે ક્યાંક તમારો જવાબ ના આપી શકે, ફરીથી સોરી કહું છું. હું પેરેન્ટ્સને કહીશ કે તમારા જેમ નાના, તમારા જેમ સન ને ડોટર છે એમ તમારો છોકરો મને માનીને મને માફ કરજો. અને હું વિદ્યાર્થીઓને કહીશ કે હું તમારો મોટો ભાઈ જ છું. ક્યાંક મારાથી ભૂલ થઈ ગઈ હોય, તમને જવાબ ના આપી શકાયો હોય તો તમારો મોટો ભાઈ સમજીને મને માફ કરી દેજો. અને વિદ્યાર્થીઓ તમે જે છો હંમેશા મારા નાના ભાઈ બહેન છો. મેં તમને ક્યાંક કંઈક કહી દીધું હોય, બરાબર, તો ખોટું ના લગાડતા. મેં જ્યારે બી કંઈક કીધું છે, હું મારા જીવનમાં એ જ વસ્તુ શીખ્યો છું કે જે સાચું છે કહી દો. બરાબર, એના ઉપર ક્યારેય દબાવીને ના બેસો. તો હું તમને સાચું હશે એ જ ગાઈડન્સ આપીશ. કદાચ તમને અત્યારે ખોટું બી લાગે, પણ 4 વર્ષ પછી જ્યારે તમે મારી સ્ટેજ ઉપર ઊભા હશો ત્યારે તમને લાગશે કે પેલો દાઢીવાળો ભાઈ સાચું કહેતો. ઠીક છે, વધારે કંઈ નથી કહેતો. ઠીક છે, ફરીથી સોરી અને આટલા સપોર્ટ માટે થેન્ક યુ. 12th ના વિદ્યાર્થીઓ જે હોય આ વર્ષે એક્ઝામ આપવાના હોય 2027માં, એમને શ્યોર કહેજો કે આવું એક પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓ માટે કામ કરે છે, જે વિદ્યાર્થીઓ માટે જ બન્યું છે અને જે વિદ્યાર્થીઓથી જ ચાલે છે. બરાબર, આવનારા ભવિષ્યમાં પણ આપણે વિદ્યાર્થીઓને જ આપણા પ્લેટફોર્મ ઉપર ભણાવવા માટે લઈશું. કેમ કે મારો એક જ ગોલ છે કે નવા આવનારા ચહેરાઓને મોકો મળવો જોઈએ, એમનું ટેલેન્ટ બહાર આવવું જોઈએ. બરાબર, એ જ ટેલેન્ટ દુનિયાને દેખાશે. બરાબર, એટલે મારો તો ગોલ જે છે એ ગોલ સાથે જ હું કામ કરવાનું. ખાસ વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કરતા રહેજો. એક કમેન્ટ કરીને જજો. એક કમેન્ટ કરતા ખાલી 1 મિનિટ થશે, અમારા માટે એ લાખો વર્ષોનું મોટિવેશન. ઠીક છે, બાય બાય.